નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે દેવસીભાઈ બાંભણિયાની વાડીએ ઘાટવડ મુકામે. અને દેવસીભાઈના અડદ છે, આ પ્યોર ઓર્ગેનિક અડદ છે કે જેમાં તેઓએ ગોળ, છાશ, ગીર ગાયનો પેશાબ, છાણિયું ખાતર આવી પદ્ધતિથી આનો ઉપયોગ કરી અને આવા અડદ બનાવ્યા છે. દેવસીભાઈ છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન તેઓ આ અવનવી પદ્ધતિ કરતા હોય છે. દેવસીભાઈ બાંભણિયા પોતે ડબલ ગ્રેજ્યુએટ છે અને ખેતીવાડીમાં પણ એ બહુ માસ્ટરમેન છે અને એ અવનવા પ્રયત્નો કરતા હોય છે. ક્યારેક સોયાબીનની પદ્ધતિ કરતા હોય છે, ક્યારેક અડદની પદ્ધતિ કરતા હોય છે, તુવેર દાળમાં પણ એ પદ્ધતિ કરતા હોય છે, ઘઉં, અડદ, મગ જેવી દરેક વાવાલાયક વસ્તુની પદ્ધતિ દેવસીભાઈ બાંભણિયા દ્વારા પોતાની વાડીએ કરવામાં આવે છે. અને જે પદ્ધતિ જોયા બાદ આજે અમે આ અડદને જોયા એટલે અમને એમ થયું કે આ કંઈક અલગ વેરાયટી છે, કંઈક વિદેશી બિયારણ હોય એવું લાગે છે, પણ નહીં, ખરેખર દેવસીભાઈએ પોતાની મહેનતથી આ બિયારણની જાતને સુધારી અને બનાવવામાં આવી છે. તો આપણે વાત કરશું દેવસીભાઈ બાંભણિયા જોડે. હાલ અત્યારે અહીંયા આપણી જોડે જોડાયેલા છે, તો તેઓને જ આપણે પૂછીએ કે દેવસીભાઈ આમાં ખરેખર તમે એવું તે શું આમાં આને છંટકાવ દીધો છે કે પાયાનું ખાતર દીધા છે, શું દીધું છે કે આજે આવા અડદ છે તે લીલાછમ અને ફૂલ ફ્લાવરિંગમાં આજે ખીલી ઉઠ્યા છે? તો આવો વાત કરીએ દેવસીભાઈ બાંભણિયા જોડે. દેવસીભાઈ, આપનો પરિચય આપશો? પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારો નમસ્કાર. મારું નામ છે દેવસીભાઈ બાંભણિયા, ગામ ઘાટવડ. આ મિત્રો આપણે પ્યોર ઓર્ગેનિક પદ્ધતિથી દેશી અડદનું વાવેતર કરેલું હતું. આ વર્ષે આપણે છેલ્લા 4-5 વર્ષથી દેશી અડદના દાણામાંથી વચ્ચેનો ભાગ કાઢી અને બિયારણ માટે થોડા વાવતા હતા. આ વર્ષે આપણે 1 વીઘા અડદનું વાવેતર કરેલું છે અને આના પાયાના ખાતર તરીકે આપણે ગાયનું પ્યોર છાણિયું દેશી ખાતર નાખેલું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ અડદની રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધુ છે. એનું કારણ છે કે આ દાણા ખૂબ મોટા થાય છે અને પ્યોર રૂસડાવાળું બિયારણ છે. આ સેટ અત્યારે હાલ આ અડદ છે એ આપણે 45 દિવસનો અડદ થયા છે. આમાં કોઈ પણ પ્રકારનું રોગ નથી. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણા અડદ આવી ગયેલ છે અને એકદમ નીચેથી જ જો શાખા પ્રતિશાખા આની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધારે હોવાથી આની અંદર કોઈ પણ પ્રકારનું રોગ આવતો નથી. અને આની અંદર આપણે જે છંટકાવ કરેલા છે તે છંટકાવ આપણે ગૌમૂત્ર, ગોળ, ગાયનું દૂધ અને ગાયની છાશનો આપણે છંટકાવ કરેલા છે, 2 છંટકાવ. અને હમણાં ઈયળનો ઉપદ્રવ હતો ત્યારે આપણે જે દેશી આંકડાઓ આવે છે એનો ઉકાળો અને લીમડાનો ઉકાળો મિક્સ કરી અને એનો આપણે પંપ દ્વારા છંટકાવ કરેલો છે. દેવસીભાઈ, આપણે ખરેખર જે તમે ઈળનો કહો છો, તો જે ઈળ આવી છે તેને આંકડાનો છંટકાવ, ઉકાળો અને લીમડાના ઉકાળાથી રિઝલ્ટ મળ્યું છે આપને? 100% તમે જોઈ શકો છો. જો તમારી નજર સામે છે, આમાં કોઈ પણ પ્રકારનું અત્યારે હાલ તમને કોઈ પણ પ્રકારનો રોગ નહીં દેખાતો હોય. અને આંકડાનો ઉકાળો અને લીમડાના ઉકાળાથી ગમે તેવી ઈળ હોય તો તેની ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. દેવસીભાઈ, અંદાજિત કેટલા દિવસના અડદ થયા છે? આ અડદ હાલ આપણે 45 દિવસના અડદ થયા છે. છતાં પણ તમે જો આમાં સેટ નીચેથી આની હાઇટ પણ ઓછામાં ઓછી 2 થી 2.5 ફૂટની હાઇટ છે અને હજુ પણ આની હાઇટ થોડીક વધશે. અને આમાં શાખા પ્રતિશાખાઓમાં પણ ખૂબ વધારો છે અને દરેક નીચેથી સેટ ઉપર સુધી ભરેલા છે. એટલે મારું એવું માનવું છે કે આ વર્ષે આમાંથી 1 વીઘો 24 ગુઠાનો વીઘો, એમાંથી આશરે 1.5-2 ખાંડી ઉપર ઉતારો આવશે. અને આપણે તલનું આ વર્ષે આ તમે જોઈ શકો છો મિત્રો, આ આપણે તલ છે, આપણે બિયારણ માટે અલગ કાળા તલ બનાવેલા છે. આના અમુક છોડવા આપણે આની અંદર નાખેલા છે, જોઈ શકો છો તમે. જો એમાં પણ શાખા પ્રતિશાખાઓમાં પણ ખૂબ વધારો છે, ફ્લાવરિંગ છે, ફાલ છે, તમે જોઈ શકો છો. આ આપણે બિયારણ આવતે વર્ષે આપણે તૈયાર થઈ જશે. અને આ અડદનું પણ પ્યોર ઓર્ગેનિક અડદ છે, ખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે કોઈ ખેડૂતોને જો દેશી અડદ જોતા હોય તો એને છેલ્લામાં છેલ્લા દરેક ખેડૂત મિત્રોને 5 કિલોથી વધુ આપવામાં નહીં આવે. અને દેવસીભાઈ, આપણે જે તમે આ દવાઓનો છંટકાવ કર્યો છે, બરાબર છે, તો આમાં અંદાજિત ખર્ચ કેટલો આવે છે? કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી આવતો. ગાયનું દૂધ 1 લીટર દૂધ હોય ને તો 1 વીઘામાં છંટકાવ થઈ જાય છે.
અને એની દેશીભાઈ અંદર તમારે 5 કિલો ગોળ અને ગાયની દૂધની છાશ એ મિક્સ કરીને છંટકાવ કરી દો એટલે ફ્લાવરિંગમાં પણ ખૂબ વધારો થાય છે. તો દેશીભાઈ આપણે જે રાસાયણિક ખાતરો અને દવાઓ કેમિકલો વાપરીએ છીએ એના કરતાં ઓછો ખર્ચ આવે છે એમ ને? આમ દવાઓમાં તો તમને દરેક ખેડૂત મિત્રોને કોઈ રિઝલ્ટ મળતું નથી, કોઈ ઉત્પાદન થતું નથી અને આપણી જમીન છે એ દિવસે દિવસે નબળી પડતી જાય છે. આ ઓર્ગેનિક પદ્ધતિથી જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ પણ ખૂબ વધે છે, જેથી કરીને જમીન છે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, જેથી કરીને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. સરસ દેવસીભાઈ, તમારી સાથે આજે મુલાકાત કરી ખૂબ આનંદ આવ્યો, ખૂબ જાણકારી જોવા મળી છે. તો દરેક ખેડૂત મિત્રોને આવી પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી કરીને આપણું આરોગ્ય પણ જળવાઈ રહે, કારણ કે કોઈ દવા વગરની વસ્તુ છે, ઓર્ગેનિક છે, તો આપણું આરોગ્ય પણ જળવાઈ રહે, સાથે સાથે આપણે ઉત્પાદનમાં પણ ડબલ ઉત્પાદન લઈ શકીએ અને ઓછા ખર્ચે લઈ શકીએ. વિનોદભાઈ, આના પાન પણ તમે જોઈ, આના પાન પણ ખૂબ મોટા થાય છે અને ડાળીમાંથી શાખામાંથી શાખા છે નીચેથી ઉપર સુધી આમાં ફાલ આવે છે. ના, સરસ ઉત્પાદન મેળવી શકશો તમે અને તમારી ખેતી પણ સરસ મજાની છે. તો આવીને આવી પદ્ધતિ કરતા રહો અને ખેડૂત લોકોને તમે આના વિશે માર્ગદર્શન આપતા રહો. આભાર.